ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વાગલકોટ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8ની વિદ્યાર્થીની કુમારી અર્ચના વસાવાએ માત્ર 13 વર્ષની ઉંમરે લેખિકા બની શાળાનું પતંગિયું નામનું પુસ્તકનું વિમોચન સંત મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પ્રાથમિક શાળા વાગલકોટ ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવા વાર્તા નિર્માણ સ્પર્ધામાં તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ ભાગ લીધો અને શિલ્ડ મેળવ્યા હતા। ત્યારે શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ રોહિત અને જસુબેનને દીકરી વાર્તા લખવા માટે પ્રોત્સાહિત કરી હતી અને અર્ચના દીકરીએ 20 જેટલી વાર્તાઓ લખી। ત્યારબાદ આ વાર્તાઓને પુસ્તક છપાવવામાં આવ્યું હતું। આ પુસ્તક છપાતા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા કાલિદાસ રોહિતને વિચાર આવ્યો કે મારી શાળાની દીકરીનું પુસ્તક મોરારી બાપુના હાથે વિમોચન થાય તે માટે તેમણે પૂજ્ય મોરારી બાપુનો સંપર્ક કરતા બાપુએ દીકરીને પુસ્તક વિમોચન કરવાની હા પાડી અને હાલ ધરમપુર ખાડા ખાતે મોરારી બાપુની કથા ચાલી રહી છે, જ્યાં શાળાના મુખ્ય શિક્ષક દીકરી અર્ચના જીતેન્દ્રભાઈ વસાવા અને માતા પિતા સાથે એ સ્થળે પહોંચ્યા હતા અને વાગલકોટ જેવા ખોબલા જેવડા ગામની દીકરી પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના વરદ હસ્તે શાળાનું પતંગિયું નામનું પુસ્તક વિમોચન કર્યું હતું। આ સાથે મોરારી બાપુએ વિમોચન કરી અર્ચના તથા શાળાના શિક્ષક કાલિદાસ રોહિત, જસુબેન દીકરીના પિતા જીતેન્દ્રભાઈ, શિક્ષકના પુત્ર મયુરભાઈને શાલ ઉડાડી સન્માનિત કરી પુસ્તક વિમોચન કરી દીકરી અને શિક્ષકોને આશીર્વાદ આપ્યા હતા અને દીકરીને ખૂબ આગળ વધુ આશીર્વાદ મોરારી બાપુએ આપ્યા હતા અને જણાવ્યું હતું કે મારા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષકશ્રીએ સુંદર કામગીરી કરી દીકરીને આગળ લાવ્યા તે બદલ ધન્યવાદ છે। વાગલકોટ પ્રાથમિક શાળાના આચાર્ય કાલિદાસ રોહિતે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાની ધોરણ 8માં અભ્યાસ કરતી અર્ચના વસાવા માત્ર 13 વર્ષની ઉંમરે લેખિકા તરીકે જેનું પ્રથમ પુસ્તક વિમોચન થઈ પ્રકાશિત થયું છે એવો આ પ્રથમ કિસ્સો હોઈ શકે છે। આ પુસ્તક છપાવવા માટે કાલિદાસ રોહિત અને જસુબેને જહેમત કરી તમામ ખર્ચ ઉઠાવ્યો હતો। આ પુસ્તકને ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનેસરિયાનો અને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહ તથા અનેક કવિઓ, ડાયટ, ભરૂચના પ્રાચાર્ય રેખાબેન તથા ભાભોર સાહેબ અને લેખકો અને શિક્ષક દંપતી કાલિદાસ રોહિત અને જસુબેન તથા દીકરી અર્ચના વસાવાએ ધન્યવાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી। પુસ્તક વિમોચન મોરારી બાપુના હસ્તે થતાં શિક્ષક દંપતી અને દીકરીના પિતા ભાવવિભોર બની હર્ષના આંસુ આવ્યા હતા। આમ ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળા વાગલકોટ ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતી માત્ર 13 વર્ષની ઉંમરે દીકરી લેખિકા બની શકે છે તેવું એક ઉત્તમ ઉદાહરણ શાળાના શિક્ષક દંપતીએ દીકરીના પિતાએ પૂરું પાડ્યું હતું।